હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે વનભોજન માટે જવાનું છે વનમાં. તો એના માટે મારે રસોઈ બનાવવાની છે આજે. તો રસોઈ બનાવવી પડશે એટલે રસોઈ બનાવવાની શરૂઆત કરી દઈએ થોડી થોડી. સેટિંગ બરાબર નથી આવતું ને એટલે થોડોક આજે કન્ફ્યુઝ થઈ જાય છે. નીકળી ગયા વનભોજન કરવા માટે. તો ચાલો આજો નીકળી ગયા વનભોજન કરવા માટે. ઓ બાયુ, હેલો ગાઈસ, આપણે આવી ગયા છીએ વનભોજન કરવા માટે. જો આ બધા વનભોજન કરે જ છે અહીંયા. જો ઉભા રહો. હા અમને કોણ ઓળખે ને રીલમાં જોવામાં આપણા તો ઓળખે ને અમે ઓળખે. તમને વનભોજન કરીને કેવી મજા આવી? વનભોજન કરીને બહુ જ મજા આવી છે. બહુ મજા આવી. એમ થયું કે એક અમે આપણે 56 ભોગ જમતા હોય ને એવી મજા આવી છે અમને. તમને કેવી મજા આવી? અમને તો બહુ જ મજા આવી. અમને તેમ થયું કે ગોકુળ મથુરામાં જવાય ને અમે ગોપીઓ હારે કૃષ્ણ ભગવાન હારે વનભોજન કર્યા હોય ને એવું લાગ્યું અમને. બધી ગોપીને ખૂબ મજા આવી. અને તમને કેવું લાગ્યું? મને તો બહુ એટલે બહુ મજા આવી. એમ થાય કે કાયમ ગોપી મંડળ અહીંયા આવે જમવા. એવું પુરુષોત્તમ માસ પૂરો થવો જોઈએ કે ના થવો જોઈએ? થવો જોઈએ, ન થવો જોઈએ એવું લાગે. તમને વનભોજન કરીને કેવું લાગ્યું? ગોપીને પૂછી લઈએ. કેટલું ખાધું અમે તો, અનેક ભાતના ભોજન કર્યા. આ ગોપીને 32 ભાતના ભોજન, 33 ભાતના શાક, બહુ મજા આવી ગઈ. આ ગોપીને પૂછી લઈએ. ખૂબ મજા આવી. મજા આવી ને? ભોજનનો મહિમા શું છે? કૃષ્ણ ભગવાન હતા વન ભોજન કર્યા હતા ને કુંડલી માસની ખાટી સાસ વગર ભગવાન જમ્યા હતા. આ પુરુષોત્તમ માસમાં શું મહિમા છે? હવે એ તો આ બધે જમવા આવે છે.
જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.